હવે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં આગેવાનોએ 2026-27ના બજેટને આવકાર્યું। આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ ગ્રામ્ય તેમજ શહેરી સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન, ગ્રામ ઉદ્યોગ અને લોકો માટે નવી સગવડો ઊભી કરવામાં આવી। વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ સરકારનો આભાર માન્યો। राज्य सरकारना आत्मनिर्भर भारत सरकार संपर्क साथे वोकर फॉर लोकलनी पहली हेठळ तमाम जिल्लाओ ग्राम्य तेमज शहरी विस्तारों अत्यारे जे हस्तकला, ग्राम उद्योग जेने लगती तमाम वस्तुओ लोकल फॉर वोकल में वेची सको ए टाइपनी जे स्कीम काढेली छे भारत सरकारे, तेना माटे जे ग्राम्य उद्योग तथा शहरी उद्योगना जे कारीगरो छे एने बहु प्रोत्साहन मळवामां आवशे। बजेट माटे हूँ एटલું જ કહીશ કે હંમેશા ભાજપ વિકાસલક્ષી જ હોય છે એનો। આ વખતે ગ્રામ્ય ઉદ્યોગ ને ગ્રામ્યજનો માટે ખાસ નવી બધી સગવડો ઊભી કરી છે, એક આવકારદાયક છે। એના કારણે શહેર તો વિકાસ થાય છે, સાથે સાથે ગ્રામ્યનો પણ વિકાસ થશે। આવો સરસ બજેટ કાઢવા બદલ હું અમારા મુખ્યમંત્રી અને તેની કારોબારી ટીમને ખૂબ ધન્યવાદ આપું છું। ઐતિહાસિક બજેટ આ વખતે ગુજરાત સરકાર દ્વારા પાર પાડવામાં આવ્યું છે અને ખાસ એક મુદ્દો નોંધવા લાયક હોય તો વોકલ ફોર લોકલને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એક જિલ્લો એક ઉત્પાદન, એટલે કે જ્યારે ભારત સરકારનું બજેટ બહાર પડ્યું ત્યારે જ લાગતું હતું કે જે નાના કારીગરો છે એને ગુજરાત સરકાર વધારે પ્રાધાન્ય આપશે। તો વોકલ ફોર લોકલના કારણે હકીકતમાં જે કચ્છ જિલ્લો હાથસાળ છે કે જે આપણા ઉદ્યોગો છે, બાંધણી ઉદ્યોગ છે, એના ઉપર વધારે નિર્ભર છે અને કારીગરોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે। અને બીજું કે ઈ કોમર્સમાં પણ એમને અલગ પ્લેટફોર્મ ફાળવવામાં આવશે। તો મારી દ્રષ્ટિએ આ બજેટ આ વખતે નાના લોકો એટલે કે નાના કારીગરોને ફાયદારૂપ છે અને જો નાના કારીગરોને ફાયદારૂપ થશે તો જિલ્લો એક અગ્રતા ક્રમે આવશે અને અમે વેપારી તરીકે આ બજેટને વધાવીએ છીએ।